ભણે તો એની બાળ લગ્ન પણ આપણે અટકાવી શકશું, કેમ કે ઓટોમેટિક એની ઉંમર એ 18 કે 19 કે 20 વર્ષ થઈ જાય એટલે ગ્રેજ્યુએશન સુધી આપણે એને ભણાવીએ તો એની દીકરીની ઉંમર પણ પૂરેપૂરી થઈ જાય. આ રીતે પણ આપણને ફાયદો થવાનો છે. બીજું હમણાં મહેશભાઈ નવી કહેતા હતા કે હવે આપણે કન્યા હોસ્ટેલો બનાસકાંઠામાં બનાવી, આપણે પાટણમાં ચાલુ કર્યું, પણ મનોજભાઈ સમાજ વ્યવસ્થા જાળવવા માટે કરી અને હવે તમારે ઓલા બધા લાડકવાયા હોય છે ને, હોન્ડા લઈ આલો, મોબાઈલ લઈ આલો, એ કેવા કપડા લઈ આલો, તમે પાછા ગાંધીનગર એડમિશન લઈ આવો, બીજે લઈ આવો અને વળી પાછો 7 ને 8 તારે બધા પાછા આવે ને, એમના માટે પણ હોસ્ટેલ દીકરાઓ માટે પણ હવે બનાવવાની જરૂર છે. ભાઈ વિક્રમભાઈ, કેમ કે હવે આર્યા ભણ્યા ને અને તો દીકરીઓ ભણભણ કરી એક તરફી, તો સમાજમાં જે સમાજના રીત રિવાજોમાં કે એની અંદર પણ એક મોટી અસમાનતા આવશે ને એમાં ક્યાંક ને ક્યાંક એનું જે બેલેન્સ થવું જોઈએ એ બેલેન્સ નહીં થાય. હવે દીકરી ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ મોટી નોકરી ઉપર હોય અને ઓલા ભાઈ મસાલા ખાતા હોય, પાન મોઢામાં ગાલેલું હોય અને મોબાઈલ આમ લઈને ફરતા હોય તો કોઈ બેન પણ ઓળખાણ આવ્યું હોય તો શું આવ્યું બાપા ભાઈ કો હેડો. અને આ પુરુષ પ્રધાન દેશ છે. દીકરી ઓછી ભણેલી હોય ને તો એ દીકરી ચલાવી લે, પણ પુરુષ પ્રધાન દેશની અંદર એ પુરુષ સર્વોપરી હોવો જોઈએ. બેન હોય, દીકરી હોય, એના પરિવાર માટે અને એ બે રત્ના પૈડા હરખા રાખવા માટે કરીને એ દીકરાને પણ એટલો ને એટલો ભણાવજો. નહીતર મેં કીધું એમ કે સમાજના રીત રિવાજોમાં એક ખૂબ મોટી વચ્ચે ગેપ આવી જશે અને પછી બીજા સમાજોની અંદર કે એની અંદર લગ્ન થવાનું ચાલુ થાય, ભર વિક્રમો થાય, પછી સમાજ વ્યવસ્થા તૂટે, એ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને દીકરાઓની હોસ્ટેલ બનાવવાની પણ તાતી જરૂરિયાત છે. અહીંયા